when the society or the world is saying to me, we don't have any respect for you, and we will never respect you. We don't have any love for you. It is not shocking for me, because it is a nature of a society. And I don't care about it. छोड़ो बेकार की बातों, कहीं रह न जाए रहना, कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. મને બહુ ચિંતા નથી લોકો શું કહે છે. હું તો આ લોકોને ધોબી કહું છું, જે સીતાને પણ ગા દઈ શકે છે. રાવણને ત્યાંથી પવિત્ર થઈને પાછી આવી, પણ ધોબીઓ સમાજના, એની દ્રષ્ટિમાં સીતા અપવિત્ર છે. અને આ સમાજ એટલો નીચ છે, જેને પવિત્ર સીતાને ગાળ દીધી અને અદ્ભુત પતિથી મૃત્યુ સુધી જીવતા રાખ્યા સીતાને. અને રામ અને સીતાના બાળકોનો જન્મ જંગલમાં થયો, ઉછેર પણ. આ એ સમાજ છે. लोगों का काम है कहना. એટલે એનું સર્ટિફિકેટ તો જોઈતું જ નથી. સવાલ છે લોકો નહીં. અરે ભારતનો રાષ્ટ્રપતિ પણ જો મને કહેતો હોય તો એ રાષ્ટ્રપતિનું પ્રમાણપત્ર મને મંજૂર નથી. હુ આર યુ? યુ મે બી પ્રેસિડેન્ટ, but you have no right to give any opinion about me. And if you are giving your opinion, so what? I don't care. It is my life. I will decide. બસ મને આ બહુ જ મનગમતી બાબત છે. અરે સમાજે તમને નજરમાંથી ઉતારી દીધા. તમે અમારી નજરમાં છો જ નહીં. અમને પ્રેમ નથી, માન નથી, અમને નફરત છે. સો વોટ? હુ કેર્સ? નહીં, જિંદગીમાં ધ વેરી ઇમ્પોર્ટન્ટ ધ થિંગ ઇઝ ધેટ હું શું મારા માટે વિચારું છું, મને શું ગમે છે મારી અંદર, મને શું નથી ગમતું મારી. અરે ખરેખર હું નફરત કરવા જેવો માણસ છું કે પ્રેમ કરવા જેવો માણસ છું, એ હું નક્કી કરીશ. મારું માન હોય કે મારું અપમાન હોય, એ હું નક્કી કરીશ, સમાજ નહીં. હું એમ જીવીશ કે સમાજની નજરમાં મારું સ્થાન શું. નહીં, એ જિંદગીની ખોટી પદ્ધતિ છે. હું એમ જીવીશ મારી નજરમાં મારું સ્થાન કેવું છે. ઇફ આઈ એમ ઓકે, then everything is okay. મને લાગે છે હું બરાબર છું, then go to hell. તો સમાજ તુસી જાઓ ભાડ મેં. તો હું તમારી ચિંતા નથી કરતો. પણ જો મારી નજરમાં હું એક દોરો પણ નીચે ઉતરતો જતો હોઉં, હા, જો મને લાગતું હોય કે હું ખોટો છું, ગુનેગાર છું, મારું અપમાન થવું જોઈએ મારા દ્વારા, હા, તો હું એની ચોક્કસ ચિંતા કરીશ. હું મારું એક એક ડગલું, એક એક પગલું ચકાસીશ. ક્યાં ચૂક્યો,
શું ભૂલ કરું છું? કયો રસ્તો ખોટો છે જેની ઉપર હું જઈ રહ્યો છું? હા, આ બધું હું તપાસીશ, કેમ કે મને મારા માટે માન છે, મને મારા માટે પ્રેમ છે. હું મારી નજરમાં નીચે કેવી રીતે પડી શકું?